अभी अपनी गाड़ी एटलू ज बोले, सिर्फ पता बोलतू पता। જ્યાં જવું અહીંયા આપણી ગાડી હવે તૈયાર થઈ ગઈ કંપની જવા। ઓકે તો શું કે મિત્રો, કેમ છે તમને ને કેમ છે તમારી તબિયત? જય શ્રી રામ, ગુડ મોર્નિંગ। આવી ગયા છે સવારમાં નવા બ્લોગ સાથે। સવારમાં તમારો ભાઈ જઈએ શોપે। સવારમાં સુરત દાદાના દર્શન। આપણે જઈએ શોપે દહીણું લઈને, એટલે આપણી શોપે દહીણું લઈને નથી જવાનું, અહીંયા દહીણું રાખી દેવાનું રસ્તામાં આવે। એક તો શિયાળો હાથ દુખે, શું કરે સુરત દાદાના દર્શન ને શરદી થઈ ગઈ બ્રો। ચશ્મા તો ઘરે ભૂલાઈ ગઈ, એ તો કાંઈ વાંધો નહીં, પણ શરદી થઈ ગઈ શું કરે, કાંઈ થાય નહીં, દવા પીતા સીધા। હા તો હવે ખાઓ ખા પેલા દહીણું મેકી દુકાને જાય ભાઈ થાય કહું, હાલો ડાયરેક્ટ દુકાને ભેગા થાય। તો ભાઈ દહીણું રાખી તો હવે જાય શોપ। હા વધારે દુખતું શિયાળો છે ને ભાઈ, એટલે થોડો ફેર પડે, પણ કાંઈ વાંધો નહીં, બીજું એનું તો થાય નહીં, કાંઈ કહેવાય નહીં, કાંઈ નથી બોલે એવું। હાલો ડાયરેક્ટ હવે શોપે ભેગા થાય। હાલો શોપે પહોંચી ગયા, લાદી નખાઈ ગઈ ભાઈ બધો ઠેર ને ઠેર। હા બ્રો, આ ગુડ મોર્નિંગ। તારા કામ અમારે કરવા પડે, બરોબર? મોર્નિંગ। હાલો ભાઈ ટાઈમ થઈ ગયો ને આપણે નીકળી જમવા। એકચ્યુઅલીમાં બપોરે ચશ્મા હતા નહીં, સોરી સવારે ચશ્મા હતા ને, અત્યારે લઈ આવ્યો તમારો ભાઈ ચશ્મા। કેવી રીતે હું કાલ રાતે દુકાને જ ભૂલી ગયો, ચશ્મા પહેરીને મોહમ્મદભાઈનું બાઇક લઈને આપણે નીકળી ગયા જમવા। ચાલો હવે ડાયરેક્ટ ઘરે ભેગા હતા। અત્યારે એકચ્યુઅલીમાં મેં તો ખાઈ લીધું, પણ આનું ખાવાનું બાકી હતું, ભૂખી એ બચારી ખવડાવવા લઈ જાય। આપણે એમને પૈસા કરતા, પણ હવે પેટ્રોલ ભરાવવાનું બાકી, હવે ત્યાં જઈ પેટ્રોલ ભરાવવા, પેટ્રોલ ભરાવી લે, પેટ્રોલ ચલાવી ઘરે જવાનું। ઘરે જઈને આપણે બાઇક લઈને પાછું શોપે જવા। અત્યારે તો આપણે હાથ લઈને જવાનું છે, પેટ્રોલ બનાવી પછી ડાયરેક્ટ આપણે જે પહેલાં જવાનું છે ઘરેથી જશે આપણે પેટ્રોલ ભરાવા જાય તો ડાયરેક્ટ હવે પેટ્રોલ પંપે ભરાય। વિડીયો લાઈક ન કર્યો તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, બાકી બ્લોગ હલો ભાઈ પેટ્રોલ પંપે પહોંચી ગયા, પેટ્રોલ ભરે। વિડીયો લાઈક ન કર્યું તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। પેટ્રોલ ભરાઈ ગયું। હાલો રેડી, હાલો હાલો ભાઈ પેટ્રોલ ભરાઈ લીધું, આપણી ગાડીને ફૂલ સેટ કરી નાખીએ। હવે આપણી ગાડી એટલું જ બોલે, સિર્ફ પતા બોલતું પતા। જ્યાં જવું અહીંયા આપણી ગાડી હવે તૈયાર થઈ ગઈ કંપની જવા। હવે તો ફિલહાલ આપણે જાતી ઘરે, કેમ કે આપણે અત્યારે ક્યાં જવાનું છે દુકાને પણ મોડેથી, તો હવે ઘરે જઈને ગાડી નાખી દઈ પાર્કિંગમાં આપણી જે ઓલી મોટી પાર્કિંગ બનાવીને એકચ્યુઅલીમાં એમાં પાર્ક કરવાની છે। તમે સમજી શકો છો મિત્રો, તો તમે સમજો મિત્રો, તમે સમજતા નથી યાર। બાકી હા કેટલું સાચું બોલું યાર, મને પૂછતું નથી વસવા, હું આટલું બધું સાચું બોલું, કેમ કે હું સાચું બોલું છું યાર, કેમ નથી માનતા ક્યાં બોલતા। હાલો તો હવે તો આપણે જઈએ ફિલહાલ ઘરે, હવે ડાયરેક્ટ આપણે ઘરે ભેગા થાય। હેલો ભાઈ ટાઈમ થઈ ગયો, તો આપણે હવે નીકળી ગયા ઘરેથી દુકાન જવા। તો આપણી ગાડી ઘાટ લીધી, એટલે કે મોહમ્મદભાઈની ગાડી લઈ આપણે નીકળી ગયા દુકાન જવા। ચાલો હવે ડાયરેક્ટ દુકાને મળી, બાકી ભાઈને વિડીયોને લાઈક કરો, શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો, બાકી બ્લોગ એન્જોય કરો। ચલો ભાઈ દુકાને પહોંચી ગયા, નવી લાદીઓમાં એકચ્યુઅલીમાં હાલવાની મજા આવે। હા હિતેશભાઈ જય બજરંગ। લાદીઓમાં મજા આવે હાલવાની। અત્યારમાં લાઇટો ચાલુ કરી દઈએ આ લોકો, કામકાજ બરોબર ચાલુ।
હાલો હવે કહેશે ભેગા થાય એના ડાયરેક્ટ રાત સદામભાઈ મોર્નિંગ સારું શ્રીરામ હાલો ભાઈ ટાઈમ થઈ ગયો આપણે હવે નીકળી ગયા ઘરે જવા તમને દેખાડો તમે ના પાડો દેખાડવા જેવું નથી ચાલો જેકી બાબા જય જિનેન્દ્ર મિલતે બ્રેક કે બાદ આજે લેટ થઈ ગયું થોડુંક કાલ સવારે 9 વાગે મળશું ને ભાઈ હા તમારું દૂધ કાલે હું લઈ ગયો તો એકચ્યુઅલમાં ચાલો જય જિનેન્દ્ર હાલો ભાઈ તો ટાઈમ થઈ ગયો ને આપણે નીકળી ગયા ઘરે જો ને એકચ્યુઅલીમાં કાંઈ નહીં બોલું તમારો હવે આજે સ્વેટર નથી તો કેમ કે આજે હાલીને જાવ આજે ટાઈટ પણ હાલીને જાવ એટલે વાંધો નહીં હવે 1 વાગે હોય ને તો જ પવન લાગે પણ અત્યારે કાંઈ છે નહીં યાર ઇન્સર્ટ પેલા કાઢી નાખો થોડુંક શું આમ ઓલું શું કે ઘૂંટણ જેવું થાય કે એવું તો કાંઈ આપણને ખાસ નથી ફેર પડતો બટ કોઈ ના ને ચશ્મા હા જો ચશ્માથી યાદ આવ્યું બપોરે અચાનક મારી પાસે એટલે અચાનક તો નહીં એટલે એકચ્યુઅલીમાં કાલે રાતે હું ચશ્મા ભૂલી ગયો હતો ચશ્માને ટોપી તો એ કાલે રાતે ભૂલી ગયો હતો તો બપોરે જોયું ને ખાણામાં તો ચશ્મા હતા તો ચશ્મા તો એ નીકળી ગયું અત્યારે જોયું ને યાદ કરીને હવે તમે રોજ યાદ કરી આ વસ્તુ લેવી જોઈએ ચશ્મા તો ઠીક થઈ જાય કે આપણે રાતે કાંઈ કામ ન હોય પણ ટોપી ટાઈટ નહીં જોઈ એટલામાં હું હોય ને તો વાંધો ન આવે નકર ટાઈટને ખીંગરાઈ ગયું તો કે અત્યારે હું ટાઈટ છે તો આ એમને ટાંગીને ફરું પણ કાંઈ વાંધો નહીં આવે હું કરું ને બોલ કરું મારું મોઢું દુખી આવે તો મારે થોડુંક શરીરમાં ધ્યાન દેવું જોઈએ વાતીશ હું હમણાં જે મેં ચેલેન્જ લીધો હતો એ ચેલેન્જ એકચ્યુઅલમાં જોકે હું ભૂલી ગયો નવરો નથી બધું મિક્સમાં આવે કેમ કે ને કેટલી કહું મેં ચેલેન્જ લીધો તો ઓલમોસ્ટ 2 મહિના પહેલાં મારા બર્થડેના હવે મારો બર્થડે ગયો એને 2 મહિના થઈ ગયા સમજો તમે તો એના કારણે હું શું કે લોચા થઈ ગયો મેં ચેલેન્જ એમ લીધું તો કદાચ પહેલાંના વિડીયો તમે જોયા હોય તો ખબર નહીં હજુ ન જોયા હોય તો તમને ચેલેન્જ કહી દઉં એ ચેલેન્જ એમ હતો કે 2-2.5 મહિના જે હતા મારી પાસે એમાં મારે ઓલમોસ્ટ 10 કિલો વજન ઘટાડવાનું હતું હા સાચું તમે સાંભળી રહ્યા છો તમે જે સાંભળો છો એકદમ સાચી વાત છે મારે ઓલમોસ્ટ 10 કિલો વજન ઘટાડવાનું હતું પણ એ થયો કે નહીં કમ્પ્લીટ ખબર નથી કેમ કે મારા બર્થડેને દિવસે આ ઓલમોસ્ટ દિવાળી હતી હર હર મહાદેવ લગભગ દિવાળી હતી કે દિવાળીના આગલો દિવસ એવું કાંઈક હતું સમથિંગ પાકું તો યાદ નથી તો એના કારણે એક તો મને શોપેથી છૂટી ન મળી જોકે મારે જવાનો પ્લાન નહોતો ક્યાંય બહાર બટ તોય તો એ છે બીજું એ કે હું રાતે ઓલમોસ્ટ 9:30 દુકાનેથી છૂટ્યો ને હું થાકી ગયો તો ફૂલ કેમ કે ગમી હતી દિવાળી કામ હતું એટલે સ્કીમ વગેરેમાં તમને ખબર છે કે ફૂલ ટ્રાફિક હોય એના કારણે પણ તોય આ વખતે પહેલાં કરતાં જે ટ્રાફિક પહેલાં થતું એના કરતાં ઓછું ટ્રાફિક હતું પણ એ તો વાંધો નહીં એનું તો કાંઈ થાય નહીં પણ તોય સમજી શકો તમે તો એના કારણે તો હું વજન ચેક કરાવવા જઈ ન હોય એ પછી તહેવારમાં ઓલમોસ્ટ એ પૂરું થયું હતું પછી ભાઈ બી જતી છે ત્યારે તમે વ્લોગ કદાચ હોય કે નહીં મને આઈડિયો નથી પાક્કો એટલો ખાસ 90% પોસ્ટ કરેલો હોય પણ ત્યારે ઉજાગરાની તબિયત મારી ખરાબ હતી તો એના કારણે કદાચ મેં પોસ્ટ ના પણ કર્યો હોય કે રહી ગયું હોય કે ભૂલાઈ ગયું હોય એક્સરસાઇઝ જે હોય બટ મને એટલું ખાસ યાદ નથી બટ ત્યારે હું ગયો તો મારી બહેનના ઘરે એટલે કે બોટાદ લીંબડી તો અહીંયા ગયો હતો એટલે અહીંયાથી પછી ફગુડાને એ સાઈડ ગયો હતો વચમાં મારી તબિયત પણ ખરાબ થઈ ગઈ તો એ બધી લપ હું ભૂલી ગયો કે મેં એ ચેલેન્જ લીધો હતો ને એકચ્યુઅલમાં એ ચેલેન્જ મને અત્યારે યાદ આવે છે કે એ ચેલેન્જ મેં લીધો તો એ કમ્પ્લીટ થયો કે નહીં નથી ખબર પણ ખબર નથી માન આટલું બોલી થઈ ગયું પણ કાંઈ વાંધો નહીં એ ચેલેન્જ થયો કે નહીં નથી ખબર પણ 1-2 દીમાં મારે વજન પાછું ચેક કરાવવા જાવ મારો કેટલો વજન છે એકચ્યુઅલી ઓલમોસ્ટ ત્યારે મારો 85 કિલો વજન હતો કેટલો 85 કિલો વજન હતો મારો ત્યારે હવે મારે આજે તો નહીં પણ હવે એટલે ટૂંકમાં 1-2 દીમાં હું ચેક કરાવીશ તો એ મારો વજન કેટલો પહોંચ્યો એ મારે જાણવું છે ને મને ખબર પડે કે જે મેં ચેલેન્જ લીધો હતો એ પૂરો થયો જો કે હવે તો ઓલમોસ્ટ ને 2 મહિના 2.5 મહિના થઈ ગયા પણ તોય ચેક કરવું હોય આપણે તો ખબર પડે ને આપણને કે વસ્તુ થઈ છે આટલું એકચ્યુઅલમાં કે નથી હા ભાઈ સાહેબ આટલું હું બોલું થાકી ગરમી ચડી ગઈ યાર
શિયાળામાં ભર શિયાળે આપણને ગરમી ચડી ગઈ યાર, પણ કાંઈ વાંધો નહીં. હાથે મારો દુખી રહ્યો પણ થોડુંક સ્ટ્રગલ જરૂરી છે જીવનમાં, તો જ તમે કામયાબ થાવ એની મજા ઉઠાવી શકો. બાકી તો કાંઈ છે નહીં. 1 મિનિટ હા, પણ કાંઈ વાંધો નહીં. તો એ આપણે 1-2 દિવસમાં ચેક કરાય. આજે ઓલમોસ્ટ કેવારે ગુરુવારે આપણે રવિવાર સુધીમાં ચેક કરાવવાની ગણતરી છે. જોઈ પછી એવી ટાઈમિંગનું શેડ્યુલ, કેમ કે હમણાં ટાઈમિંગમાં સેટ જ નથી આવતું. હું સવારે 9 થી રાતનો 9:30 દુકાને જોઈ, તમને ખબર છે. એના કારણે હું થોડુંક પેલું ટાઈમ ટેબલમાં ફેરફાર થઈ ગયો, પણ એ કાંઈ વાંધો નહીં. હવે મારો હાથ દુખે એવો ફૂલ. કેટલો 6 મિનિટ થયા, ઓલમોસ્ટ 6 મિનિટથી આમ બેઠો, પણ કાંઈ વાંધો નહીં. હાલો તો હવે તો ફિલહાલ જાય ઘરે. હવે હું ઘરે ઓલમોસ્ટ પહોંચવા આવ્યો, તો હવે ડાયરેક્ટ ઘરે ભેગા થાય. થોડીક હાથને રાહત મળી જાય, બાકી પછી મળી. તો ભાઈ ઘરે પહોંચી ગયા ઓલમોસ્ટ. આવી ગયો આપણું ઘર. એ સામને એક્ટિવા ઓલું કેટલું રહ્યું, આ લાઇટ બરે એટલું પહોંચી ગયા આપણે. હા, ભળ શિયાળે આપણને ગરમીનો અહેસાસ થઈ ગયો. હાલીને આવ્યો ને એટલી વારમાં, બોલો એનું શું કરું. તો હાલો હવે તો પેલા ઘરે પહોંચી ગયા. ખાવા બાવાનું શું બનાવ્યું, શાક રોટલી. તો હાલો કે ખાઈ લે, ખાઈને મળી થાય કો. તો ભાઈ મસ્તીનું ખાઈ લીધું. એકચ્યુઅલીમાં ખાઈ બાઈને હવે કમ્પ્લીટ. અત્યારે એકચ્યુઅલીમાં ફેસ વોશ એટલે મોઢું ધોવા જતું. અહીંયા અત્યારે જસ્ટ ટ્યુબ લગાવી, ઓલમોસ્ટ આછી દેખાય તો, બટ જસ્ટ ટ્યુબ લગાવી. હવે મોટું તો ધોઈશ, પછી બ્લોગ એડિટ કરીને હોઈ જઈશ. ને સાથે સાથે અને થોડું ફેર પડે છે એવું લાગે છે, કેમકે જે પહેલાં રહ્યા ને એ મોટા હતા વધારે, હવે થોડાક ઓલમોસ્ટ ઓછા થયા છે ઘણા બધા. એટલે કહી શકાય કે વસ્તુના ફેર પડે છે. પછી જોઈએ હવે થોડોક ટાઈમ ઓલમોસ્ટ મારે આમાં ઇન્જેક્શન દેવા માટે 5 થી 6 વખત, એટલે કે ઓલમોસ્ટ 5 થી 6 મહિના ગણી જવાનું. કેમ કે 21 દિવસે, એટલે ટૂંકમાં ઓલમોસ્ટ ગણી લ્યો કે મહિનો, 1 મહિને ઇન્જેક્શન મારવા જવાનું. હજી 5 થી 6 વખત કીધું, એટલે હજી મારે 5-6 મહિના ગણી લેવાનું. પણ કાંઈ વાંધો નહીં, ટ્રીટમેન્ટ અત્યારથી થઈ જાય તો બેટર સારું છે. બાકી ઓલમોસ્ટ હવે 11 વાગ્યા. હા, આજના માટે આટલું જ. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. મળી નેક્સ્ટ વિડીયોમાં.